નર્મદ યુનિવર્સિટીની જમીન ભાડે આપવાના નિર્ણયને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાળાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને આ નિર્ણયને ગેરબંધારણીય, અપારદર્શક અને મોટા માથાના દબાણ હેઠળ લેવાયેલું ઠેરવ્યું। ઉધનાવાળાએ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીના કુલપતિ આ નિર્ણય લેતી વખતે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો, વિદ્યાર્થીઓ કે સ્થાનિક જનતાની સલાહ લીધી નથી। તેમણે પૂછ્યું, આવા મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા શા માટે નથી થઈ? શું યુનિવર્સિટીની જમીનના દુરુપયોગની યોજના ઘડાઈ રહી છે? કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું રાજ્ય સરકાર અથવા કોઈ શક્તિશાળી વ્યક્તિના દબાણ હેઠળ યુનિવર્સિટી પ્રશાસન આ નિર્ણય લેવા મજબૂર થયું છે? તેમણે નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન ન થયાનો આરોપ લગાવ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પ્રશાસન પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું અને જમીનની ડીલની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી। ઉધનાવાળાએ ચેતવણી આપી કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો વધુ વિરોધ પ્રદર્શનો થશે। सूरत शहर कांग्रेस प्रमुख आज अमे साउथ गुजरात यूनिवर्सिटी अंदर जमीन बचाववा माटे आव्या छे। केटलाक विद्यार्थीओ अमारी पासे आव्या हता अने विद्यार्थीओनी मांगणी हती के अमारा कुलपति, अमारा युनिवर्सिटीना शासको बिल्डरो साथे मळीने युनिवर्सिटीनी जमीन आपणा आस्था प्रतीक गरबाना नामे, नवरात्रीना नामे एमने भाड़े आपवा मांगे छे अने ए भाड़े आपी पछी ए कायम माटे जमीन उपर कब्जो करी लेवाना षड्यंत्र साथे तेओ आगळ वध्या हता અને કોંગ્રેસ જ્યારે મેદાનમાં આવી એના 24 કલાકની અંદર તેઓએ આયરો આ બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવો પડ્યો। કારણ કે સરકારી જમીન એ લોકોની છે, વિદ્યાર્થીઓની છે, ગરીબ ખેડૂતોની છે અને શહેરની આમ જનતાની છે। એ ખેડૂત અને એ વિદ્યાર્થીની આ જમીન જો સરકારના બેઠેલા શાસકો અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે। એની સાથે અમે મેદાને ઉતર્યા છે। લડેંગે, લડેંગે।